હકીકત એ છે કે જેમ દક્ષ આવ્યો ત્યારે શિવજી ઊભા નહોતા થયા, તે એમ આ દક્ષ એલફેલ બોલતો હતો તોય કંઈ ભગવાન મહાદેવ તો રામ રામ કરતા હતા. એને એવું લાગ્યું નહીં કે આ મને જ કહે છે. પણ ભગવાન મહાદેવની નિંદા આ રીતે કરી. ભોળાનાથ તો ચૂપ રહ્યા, પરંતુ નંદી મહારાજથી ચૂપ ન રહેવાયું. સ્વામીની નિંદા ક્યાંય થતી હોય તો બેમાંથી એક જ, યા તો કાન ઉપર હાથ દઈ દો અને ત્યાંથી જતા રહો, અને નહીતર પછી એની જીભ ખેંચી નાખો. બે જ રસ્તા છે. જીભ ખેંચવા ક્યાં કોની જાશો? હે ને, ગામના મોઢે ગણના તો એક કોરોનાએ બાંધ્યા હતા, બાકી કોઈથી બંધાય નહીં. ગામના મોઢે ગણના ના બાંધી શકાય. એક જ રસ્તો છે, એ સ્થાનનો ત્યાગ કરી દો. કારણ કે સૌ પોતપોતાના રાગ દ્વેષમાં જીવતા હોય છે. સૌ પોતાના અનેક જન્મના એ કર્મોને લઈને આવતા હોય છે. સૌ અનેક પ્રકારના એ પોતપોતાની ભાવનાઓને વિચારો અનુસાર સ્ટેટમેન્ટ આપતા હોય છે, અને એ તે પાછા પરમેનન્ટ તો હોતા નથી. એનો એ કંઈ સિદ્ધાંત નથી હોતો. કાલ એનાથી ફાયદો થવા માંડે તો પાછા એ તો એનું ભલું પાછું બોલવા માંડે. એક જ રસ્તો છે, ત્યાંથી નીકળી જાઓ. બીજો કોઈ રસ્તો નથી. ધક્કો શું કામ મારવો? ધક્કો મારવાથી એ દૂર થવાય, અને આપણે પણ ઊભા થઈને દૂર બેસી જઈએ તોય દૂર થવાય. તો પછી ધક્કાવાળું શું કામ નેગેટિવ કામ કરવું જોઈએ? એના કરતાં આપણે જ ઊભા થઈને જતા રહીએ. દક્ષને આવી રીતે બોલતો જોયો એટલે નંદી મહારાજથી રહેવાયું નહીં. નંદીએ શાપ આપ્યો છે. ભગવાને માણસનું મોઢું આપ્યું. ભગવાન મહાદેવના ગુણગાન ગાવાને બદલે આવી રીતે બોલે છે, જાત તને બકરાનું મોઢું લાગશે. નંદી મહારાજે શાપ આપ્યો છે. વળી પેલી બાજુએથી શંકર ભગવાનના એ બધા સેવકોને શાપ લાગ્યો, વળી આમ ને તે સામસામી શાપાશાપી થઈ. આ હોહા થઈ એમાં શંકર ભગવાનનું ધ્યાન એ ભગવાનમાંથી આ સંસારમાં આવ્યું ને જોયું કે શું ચાલે છે. ત્યાં તો જોયું તો નંદી ધ્રુજે, અને આ બાજુથી પેલા બ્રાહ્મણો શાપ આપવા લાગ્યા હતા. નામ તેને એવું બધું થયું. ભોળાનાથ સમજી ગયા, મારું નામ શિવ, હું કલ્યાણ, મારે હવે અહીંયા રહેવાય નહીં. જ્યાં સામસામા ઝઘડા થતા હોય ત્યાં કોઈ હિસાબે કલ્યાણ થવાના એ કોઈ ચાન્સ જ નહીં. ભોળાનાથ ઊભા થઈને જતા રહ્યા. ભાગવતમાં તો નથી લખ્યું, પરંતુ ગામડાના એક કથાકાર પાસેથી મેં સાંભળ્યું હતું. શિવજીના સ્વભાવ હારે એટલી બધી મેચ થાય છે આ વાત કે એ કહ્યા સિવાય રહેવાતું નથી. કહે છે અહીંયા દક્ષની એ સભામાંથી ઊભા થઈને ભોળાનાથ અને નંદી બંને જણા જવા લાગ્યા. એની પાછળ એના અનુચરો પણ ચાલવા લાગ્યા. અને ભોળાનાથે જતા જતા નંદીને કીધું કે હે નંદી, મને એક વાતનો જવાબ આપ. નંદીએ કીધું બોલો મહારાજ. કહ્યું કે આપણા બે વચ્ચે એવી કોઈ વાત થઈ છે કે જ્યારે સભામાં આપણે ક્યાંક બેઠા હોય ને તો એવે સમયે હું તો આમ આંખું બંધ રાખીને રામ રામ કરીશ, અને કદાચ કોઈ પણ મારા વિરુદ્ધમાં કંઈ આમ તેમ કોઈ ટ્રોલ કરે ને મને, તો તારે જવાબ દઈ દેવો. મેં તને આવું કંઈ કહ્યું છે? તો નંદીએ કીધું કે ના મહારાજ, તમે મને આવું કંઈ કીધું તો નથી. તો તું ત્યાં સ્વામી બેઠા હોય અને સેવક આમ મોર થઈ જાય તો એ મર્યાદા હાચવી કહેવાય કે મર્યાદા તૂટી કહેવાય? નંદી મહારાજે કીધું, મહારાજ તમારા ચરણમાં કોટી પ્રણામ, પણ સ્વામીની નિંદા ન સાંભળવી એ પણ તો ધર્મ તો છે ને. શંકર ભગવાને કીધું જાજુ જ્ઞાન બતાવમાં, કારણ કે નંદી સાચો હતો. જાજુ જ્ઞાન બતાવમાં, એક કામ કર. આ આપણે સૌએ શીખવા જેવું છે. આ પર્સનાલિટી ડેવલપમેન્ટનું સૂત્ર છે, યાદ રાખજો. જેને વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય એને કામ લાગે એવી ચીજ છે. શું ભોળાનાથ બોલ્યા, કેવી ફાઇન વાત. એ કહે છે ત્યાં જે થયું તે થયું, ઘરે જઈને તારી માને આ વાત કરતો નહીં. શું કામ? જો તું તારી માને એટલે કે પાર્વતીને, સતીને આ વાત કરશે તો સતીના પિતા જ છે જેણે મારું અપમાન કર્યું છે. અને દીકરીએ બાપ અને ધણી બંનેની વચ્ચે રહેવાનું હોય. એ દુઃખી થશે અને મારે એ થવા દેવું નથી. એનું ઘર ભલે હળગે, એને ગમતું નથી, અમે પ્રેમથી રહીએ છીએ, અને એ દુનિયાનો નિયમ છે, યાદ રાખજો. તમે બાંધશો તો બધા એમ કહેશે નોર્મલ છે, પણ તમારા બે વચ્ચે બનશે તો સમજી ગયા ને. કારણ કે બધે હેડગું હોય એટલે તમારે ત્યાં ઠંડક હોય ન ગમતી હોય. કે આમ સાહેબ હામું જોવે ને તરત જ આ એના ઘરેથી છે એ સમજી જાય છે, અને કોઈ દી મોઢામાં જાણે જીભ છે કે નહીં ખબર પડતી નથી. ખબર નહીં આટલું બધું કામ કેવી રીતે થઈ જાય છે. એટલે એ યાદ રાખવાનું. ઓલા 3 ઇડિયટમાં ઓલો છોકરો બોલ્યો તો એ સાચું છે કે
કે પહેલાં તો ઓલો ઉપરથી જોવા જતી કે નીચે જો આપણે અહીંથી જોવાનું હોય, આપણે આમથી ન જોવાનું હોય, એટલે પહેલાં નીચેથી એનું નામ જોવે અને પછી જોવે કે હા આપણે બે તો જ્યાં હોવા જોઈએ ત્યાં જ છીએ, પણ ઓલો હારો ચડી ગયો આપણી ભેગો કાયમ હસતો રમતો હોય, બરાબર. ત્યારે એ સરખી રીતે ના જોયું હોય તો પાછા જોજો, માણસના સ્વભાવને બહુ સારી રીતે ત્યાં બતાવ્યો છે. અને મને નથી લાગતું આની પહેલાં બોલિવૂડમાં આવી કોઈએ હિંમત કરી હશે. બહુ ફાઇન વાત એ કહે છે, તેદી ભાન પડી કે આપણો દોસ્તાર દુઃખી હોય ત્યારે આપણે દુઃખી થાય એટલું જ નથી, એને બહુ પ્રગતિ થાય ને તોય આપણને અંદરથી તકલીફ તો થાય. આ માણસનો સ્વભાવ બતાવ્યો છે પ્રભુ, અને 100% સાચી વાત છે. દ્વારકાધીશને ત્યાં થોડી ધજા ફરફરે અને જોતા હૃદય એ આનંદમાં આવી જાય, એ સુદામાની હારે થાય. આપણે હાવ રહી ગયા હોઈએ ને આપણા દોસ્તારને ત્યાં 52 ગજની ધજા ફરકતી હોય, ત્યાં જોતા હૃદય હરખે નહીં ભાઈ, ત્યાં જોતા હૃદય ઠરે નહીં. ખોટી વાત. શું કહીએ, શું લાગે આપણે કંઈ એટલા આપણે એમ માટી પગાત છીએ પ્રભુ. હા, तेरे मेरे हाथ में पत्थर मैं भी सोचूं तू भी सोच. तेरे मेरे हाथ में पत्थर मैं भी सोचूं तू भी सोच. तेरे मेरे शीशे के घर मैं भी सोचूं तू भी सोच. અસલ વાત સામે નથી આવતી ત્યાં સુધી આપણા ઘરમાં ચમકાટ છે. બાકી તો જો જરાક અસલ વસ્તુ સામે આવે તો આ કે સારું દોસ્તાર પ્રગતિ કરી જાય ને આપણે હાવ રહી જઈએ તો આપણને તકલીફ તો થાય. આ બે જણા પ્રેમથી રહે છે એટલે દક્ષને તકલીફ છે, એટલે સ્પષ્ટ કહી દીધું ભોળાનાથે નંદીને કે તારી માને આ વાત કરતો નહીં. એનો મતલબ એ કે એનું ઘર ભલે હડકતું હોય, એણે મારું અપમાન કરીને હકીકતમાં મારા હાથમાં ઉંબાડિયું દીધું છે કે હવે તમે જઈને તમારા ઘરને હળગાવો. કેવી રીતે? તારો બાપ આમ ને તારો બાપ આમ એમ કરવાનું શરૂ કરો એટલે તમારું ઘર હળગે. તું તારી આમ હું તો નહીં જ કહું, પણ તું એ તારી માનને જઈને આ વાત કરતો નહીં. અને એમ કરીને આપણે આપણા ઘરને બચાવી લ્યો. ભગવાન, આપણે તો બધા ગામડાની અંદર રહેનારા લોકો હોઈએ, આપણે જાણીએ જ્યારે ખેતરમાં ખેડૂતે ઘાસને વાઢીને પછી મોટો ઓઘો બનાવી દીધો હોય ને, એમાં ક્યારેક આગ લાગી જાય. એ આગ લાગે તો શું કરાય? પાણી તો નખાય નહીં, કારણ કે ઘાસ છે, પાણી નાખશો તો પતી જશે. આગ લાગી છે અને ખુલ્લા ખેતરમાં હવા જે રીતે ચાલતી હોય એ પ્રમાણેના બચવાના કોઈ ચાન્સ ન હોય. એવે સમયે ડાયો ખેડૂત છે એ ખાલી આટલું જ કરે, એ જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચીને એને બચાવી લે. ખુલ્લા ખેતરમાં હવા ચાલતી હોય અને આગ લાગે તો આમથી હવા ચાલતી હોય તો એ ડાયો માણસ એ બાજુ જાય જ નહીં, આ બાજુ જતો રહે અને જેટલા પૂળા ખેંચીને બચાવી લેવાય એટલાને બચાવી લે. આવી રીતે જ્યારે ચારેય બાજુ હળગતું હોય એવે સમયે આપણે આપણી જાતને બચાવી લઈએ તો આપણે ડાયા માણસ. કોણે ઉંબાડિયું આપ્યું? શંકર ભગવાનને તો ખબર પડે, ચરાચર ગુરુ, આ બધાયના ગુરુ છે. દક્ષે હકીકતમાં મારું અપમાન નથી કર્યું, એ મારા હાથમાં ઉંબાડિયું આપ્યું છે, જઈને તમારા ઘરને પણ સળગાવો. પરંતુ ધ્યાન રાખજે, હું તો આ નહીં થવા દઉં. હે ને, હિમાલયમાં રહેનારા કેટલા ઠંડા હોય, પણ તું જરાક ધ્યાન રાખજે, કારણ કે ગુરુ કરતા ચેલા છે એ ઘણી વખત અઘરા હોય. એટલે તું ત્યાં જઈને ધબધબાટી બોલાવવા માંડીશ તો તારી માં દુખી થશે. બીજું, ભોળાનાથને ખબર જ છે આજ નહીં તો કાલ કોક દી તો એ પ્રગટ થવાનું જ છે. આપણે શું કામ કારણ બની જવું? એટલે જેથી હિસાબ થાય તેથી એમ કહેવાશે કે શિવજીનો આમાં ક્યાંય પણ કંઈ રોલ છે નહીં. ભોળાનાથે નંદીને વાર્યા છે, ત્યાં જાય છે અને શંકર ભગવાનનો તો એ ગ્રહસ્થાશ્રમ જેવો હતો એવો ને એવો